બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી પાલનપુરની ભાભર શાખાની ખડોસણ સેવા સહકારી મંડળીમાં મૃતકના નામે પાક ધિરાણ ઉપડી જતા પરિવારજનોએ કરી તપાસની માંગ। ભાભર તાલુકામાં સેવા સહકારી મંડળીઓમાં ધિરાણ બાબતે તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેવું લોકમુખે ચર્ચા। ભાભર તાલુકાના ખડોસણ ગામની સેવા સહકારી મંડળી દ્વારા કૌભાંડ થયા હોવાની સભાસદોમાં રાડ ઉઠી છે। ખડોસણ ગામના ખેડૂતોને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી પાલનપુરની ભાભર શાખા દ્વારા ખેડૂતોને પાક ધિરાણની રકમ ભરવા બાબતની નોટિસ મળતા જેમાં ખેડૂત સભાસદોએ ધિરાણ લીધેલ હોવાનું નોટિસમાં જણાવેલ, પરંતુ નોટિસ મળનાર સભાસદોએ અગાઉ ધિરાણ લીધેલ હતું। ખેડૂતોએ ધિરાણ ભરપાઈ કર્યું હતું, તેમ છતાં તે કાગળોનો ઉપયોગ કરી ધિરાણ ભરી દીધેલ હતું, પરંતુ નવા વર્ષમાં મંડળીના મંત્રી તેમજ બનાસ બેંકના સ્ટાફ દ્વારા ધિરાણ કૌભાંડ કરેલ હોવાનું ખેડૂતોએ જણાવેલ હતું। આજરોજ સોમવારે મોટી સંખ્યામાં નોટિસ મળનાર ખેડૂત સભાસદો ભાભરની બનાસ બેંક ભાભર શાખામાં રજૂઆત માટે આવ્યા હતા, જેવા ખડોસણ ગામના રબારી જોધાભાઈ ધુડાભાઈ, જેઓ 2021માં કોરોના સમયે મૃત્યુ પામેલા છે। પરિવારના જનોએ તેમના ઘરે કેસીસી પાક ધિરાણની 3 લાખ ભરવાની નોટિસ મળતા ભાભરની બનાસ બેંકની શાખાએ કેટલાક ખેડૂતો એકઠા થઈ આવ્યા હતા અને તપાસ કરાવતા બનાસ બેંક ભાભર શાખાના મેનેજર કમલેશભાઈ શાહ દ્વારા તપાસ કરતા જણાવેલ કે 6/7/2023ના 3 લાખ રૂપિયા જોધાભાઈ ધુડાભાઈ રબારીના નામે પાક ધિરાણ ઉપાડ્યાનું રેકોર્ડ ઉપરથી માલુમ પડ્યું। મૃતકના નામે પૈસા ઉપડતા મૃતક ખેડૂતના પુત્ર આંબાભાઈ રબારી દ્વારા મંડળીના મંત્રી સહિત ભાભર બનાસ બેંકના સ્ટાફ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજૂર કરવામાં આવ્યું છે અને મંજૂર થયેલા પાક ધિરાણ કોણે ઉપાડ્યું તેવી અનેક સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। साहिब ने आलू के मंत्री लई जो के कोई बीजो कोई मानस लई जो ये में कोई साबित नहीं। पैसा लीधा है।